માફિયાઓ અવનવા કિમિયા અપનાવતા હોય છે। આ વખત પાછી કંઈક નવી કરી, તે પણ નર્મદા જિલ્લામાં। આ વખત નર્મદા જિલ્લામાં નકલી બાયોડીઝલનું પંપ ખોલી નાખ્યું। પછી શું? નર્મદા એસઓજીને ખબર પડી અને પડી રેડ। જી હા, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના ધંધા સામે એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે। વિગતે વાત કરીશું। સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના કાકડી આંબા ગામ પાસે દસ્તક બાયો ડ્રોપ ઇન ફ્યુઅલ મહાબલી એન્ટરપ્રાઇઝ પર દરોડો પાડી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા બાયોડીઝલ પંપનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી। સ્થળ પરથી અંદાજે 2500 લીટર શંકાસ્પદ બાયોડીઝલ, જેની કિંમત રૂપિયા 2,25,000 થાય છે, તે જપ્ત કરવામાં આવ્યું છે। આ કેસમાં હાર્દિકભાઈ રતિભાઈ હીરાપરાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હર્ષભાઈ કિશોરભાઈ છોવાડિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોઈ પણ કાયદેસર પરવાના કે સલામતીની વ્યવસ્થા વિના જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ કરી વાહનોમાં ઈંધણ તરીકે વેચાણ કરવામાં આવતું હતું, જેના કારણે માનવ જીવન અને જાહેર સુરક્ષા જોખમમાં મુકાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે। આ મામલે સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।